તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આજ તો મિત્રો વરસાદ પણ વાતાવરણ લીધું તો જોઈ શકો છો મિત્રો. તો આપણે ઘેર બધું તૈયાર કરીને આવી જશે સારવાર ડોકિંગ. તમે કોમેન્ટ કરજો મિત્રો. અને આપણે જો હેડે જઈએ વ્યૂ કેપ્ચર કરવા મિત્રો. વાતાવરણ આપણા હિતરનો વ્યૂ આવે તો જો તમે જોઈ શકો જોઈ શકો છો. આ ઝૂમફળી દેખાય મિત્રો. આપણે સોઈ બાવળ છે, આ સીતાફળી છે મિત્રો. આ વાદળ દેખાય છે. તો મિત્રો તમે કોમેન્ટ કરજો કે તમારી કેવું વાતાવરણ છે. કારણ કે મિત્રો આપણે ઘેર સારવાર ઢોકીને આવી જાય છે એટલે સંસ્થા નાખો. આપણે ખાલી વ્યૂ રેકોર્ડ કરવા જાય છે મિત્રો. તો કોમેન્ટ કરજો કેવું વાતાવરણ છે મિત્રો. એટલું બધું ઢોકીને આવ્યા મિત્રો થઈ ગયું વાતાવરણ. તો મિત્રો જોઈ શકો તે વાતાવરણ હાલનું કોરે મોડે મિત્રો. કોમેન્ટ કરજો આ બધું મિત્રો. તો મિત્રો આ બાજુ જો ફુવારા ચાલુ છે. આ બાજુ બધા મેન્યુ ઢોકવાનું ચાલુ જો એનું વાતાવરણ સાથે ટ્રેક્ટર પણ ચાલુ છે. ને મિત્રો આ સાઈડ જો આગળ આ સાઈડ પણ ફુવારા ચાલુ છે. વાતાવરણ મસ્ત છે. કોમેન્ટ કરજો મિત્રો. આજના બ્લોગ વિડીયો કંઈ એટલે કંઈ જ નથી. આજ ખાલી વાતાવરણ જ બતાવીએ મિત્રો અમારા ગામડાનું. તમે કોમેન્ટ કરજો અમારા ગામડાનું વાતાવરણ કેવું લાગ્યું. તો મિત્રો આપણે તો કેરી ખાવાનું ચાલુ કરી દીધું. કારણ કે વાતાવરણ એવું છે એટલે કેરી ખાવાનું મન થાય અને થાય. કોમેન્ટ કરજો કોને થાય. આપણે તો કેરી ખાય મિત્રો. કોને કેરી ખાવાનું મન થાય કોમેન્ટ કરજો. એની વાત પર જો મિત્રો હાલે આપણે કેરી ખાવાનું ચાલુ જ છે મિત્રો. આપણે તમારું વાતાવરણ બતાવતા હતા. જો મિત્રો આજનું વાતાવરણ છે. આ વ્લોગમાં કોઈ નથી જેને વ્લોગ ના જોવો હોય છોડીને જઈ શકે છે. એવું નહીં મિત્રો. વ્લોગ પૂરો જોલો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ તો ચૂકથી કરજો. જો આ હિતર ખાલી પડ્યો છે ને આપણા હિતરમાં બધું પડી ગયો. જુઓ મિત્રો વાયેલું છે ઘાસ, જમફળી અને એવું બધું મિત્રો વાયેલું જ છે. અને આપણે તો કેરી ખાવાનું તો ચાલુ જ છે મિત્રો. કેરી ખાવાનું તો ના ભૂલાય કારણ કે વાતાવરણ એવું છે એટલે કોઈ કહેવા જેવું નહીં મિત્રો. અને જુઓ તો આપણે રેકોર્ડિંગ કરતાં આવી જાય ઘેર. જુઓ મિત્રો આપણો ઢોર છે આપણે ચેતુલીસન મિત્રો. તો આપણે આવી જાય ઘેર આવીને વળી બાઇક પર બેસી જાય ને બાઇક પર બેઠા બેઠા ખાઈ લીધી કેરી. મિત્રો તમારે પણ ખાવી હોય તો કોમેન્ટ કરજો. પહેલાં ધરાઈને ખાઈ લીધી બેઠા બેઠા વાતાવરણ જોઈ શકો. કેરી ખાવાનું ચાલુ છે મિત્રો. ને તમે પણ કોમેન્ટ કરજો. ને તો મિત્રો આપણને કોમ મળી ગયું શાક ઢોકી દે. તો મિત્રો આપણે કેરી ખાઈને નાઈ જાય શાક ઢોકી દીધી ઉપર વાળી જઈ જોઈ શકો. આપણું સાપરું પણ ઢોકી દીધું. આપણો તબેલો છે ઊંઘવાનું મિત્રો. ને સાપરું એટલું પડ્યું છે ઢોકી દીધું. તો આપણે સળી ગયા તબેલા ઉપર ને તબેલા ઉપર સળી આપણને કોમ મળી રબડ બદલવાનું. કારણ કે મિત્રો રબડ છે એ ઘસાઈ જતી ના કારણથી આપણે છે ને પાણી ટપકતું હતું. તો આપણે તબેલા ઉપર સળી ગયા છીએ રબડ નવું નાખવા મિત્રો. જો આ નવું રબડ છે તમે કોમેન્ટ કરજો. હું તમને જૂનું રબડ પણ બતાવું મિત્રો. તો આ નવું રબડ છે એને હું ટાઈટ કરી દીધું. ઉભા ટાઈટ કરી દીધું મિત્રો પહેલાં અને પછી હું તમને જૂનું રબર ને નવું રબરનો ફરક હતો. તો મિત્રો જો આ છે જૂનું રબર ઘસાઈ ગયું. આ સાપા નવો રબર જો આપણે મારીએ છીએ. આ ઘસાઈ ગયું રબર. આ નવું રબર મિત્રો. અને જો તો કોમેન્ટ કરી શકો છો મિત્રો. આપણે ફિટ કરી દઈએ મળી જાય બીજા બ્લોગમાં. તો કરી મિત્રો મળી જવાનું લઈ ફેક્ટરી સાવ મળી બીજા બ્લોગમાં. સપોર્ટ કરજો ફૂલ જો મિત્રો. તબેલા પર